તો ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં મેગા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ભરૂચ ભાવનગરથી આ સમાચાર। ગઢેચી શુદ્ધિકરણમાં મેગા ડિમોલેશન હાથ ધરાયું છે। દબાણ હટાવ સેલ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। તો પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ડિમોલેશન હાથ ધરાયું છે। તો 800 કરતાં વધારે મકાનોને નોટિસ આપવામાં આવી છે। ત્યારે ડિમોલેશન અટકાવવા અગાઉ મોટા આંદોલનો પણ કરવામાં આવ્યા હતા। શક્તિસિંહ ગોહિલ સહિતના કોંગ્રેસના નેતાઓએ આવેદનપત્ર આપ્યું હતું। ત્યારે વિરોધ બાદ પણ મનપાએ ડિમોલેશન કામગીરી હાથ ધરી। ભાવનગર મહાનગરપાલિકાના કંસારા શુદ્ધિકરણ બાદ ગધેચી નદીનું શુદ્ધિકરણ પ્રોજેક્ટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યો છે। પરંતુ ગધેચી નદીની અંદર જે 800 જેટલા દબાણો છે તે દૂર કરવાની કામગીરી પણ મહાનગરપાલિકાની કાર્યરત શરૂ થઈ હતી। અગાઉ આ જે તમામ મકાનો છે તેમને નોટિસ પણ આપવામાં આવી હતી। ત્યારબાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ, જિગ્નેશ મેવાણી સહિતના લોકો વિરોધમાં આવ્યા હતા। ભાવનગર ઝુંપડપટ્ટી સમિતિ પણ રચવામાં આવી હતી અને અલગ અલગ સમયે અલગ અલગ રીતના આમનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો। ત્યારે આજ વહેલી સવારથી મહાનગરપાલિકાની એસ્ટેટની ટીમ છે પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશન હાથ ધર્યું છે। હાલ 100 કરતાં વધારે મકાનો જે ડિમોલેશનમાં જઈ રહ્યા છે તેમનું પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। 2 હિટાચી તેમજ 3 જેટલા જેસીબી વડે આ જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। કુંભારવાડા સર્કલના બોક્સ મંદિર પાસેથી લઈને વીઆઈપી વિસ્તાર સુધી આ ડિમોલેશન હાથ ધરાશે। ડિમોલેશનને જોવા મોટી સંખ્યામાં લોકો છે તે પહોંચ્યા છે। અગાઉ પણ ડિમોલેશનને લઈને મોટો વિરોધ થયો હતો, પરંતુ મહાનગરપાલિકા દ્વારા ગધેચી શુદ્ધિકરણ માટે ડિમોલેશન છે તે કરવામાં આવશે, જેનું કહી શકાય કે કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે। હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર।